પણ ચારણનો જીવ એટલે એને એમ થયું કે એકવાર હિંગરાજ પરસી આવું ભાઈ. પાકિસ્તાનમાં આજે બલુચિસ્તાનમાં જ્યાં ભગવતી હિંગળાજ બિરાજે છે, આપણી જે 51 શક્તિપીઠો છે એમાંની એક શક્તિપીઠ હિંગળા પીઠ. એકવાર હિંગળાજ પરસી આવું. ક્યો તો રે માતાજી ઓમે હિંગળાજ જાઈ જો અને હિંગળાજ ના એઠું મારા લઈ આવું એ વ્રત રે. હિંગળાજના ઠુમરાનું બહુ મહત્વ હતું. પોતે હિંગળાજ પરસવા માટે નીકળ્યા છે ભેળા નોકર ચાકર માણસો. કારણ કે આ તો જામ રાવળનો કવિ, જાણે અડધી રિયાસત નીકળી હોય, કોઈ નાનો ઠાકોર નીકળ્યો હોય એમ નીકળેલા ભાઈ. એમાં હાલતા 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 આજનું જે કચ્છનું નાગડચાળા ગામ છે ત્યાં હાંજ પડી. સંધ્યાના ટાણે નાગડચાળા ગામના પાદરમાં ઈશ્વરદાસજીને એમનો રસોડો દાખલ થયો. ઈશ્વરદાસજીએ ગામના પાદરમાં પૂછ્યું કે અહીંયા કોઈ રાજપૂતનું ઘર છે, મારે રાત વાસો રોકાવું છે. કોટવાલ ને સાંગાજી ગોડ નામના એક ગરાસિયાને અરે વાંધો હતો, એટલે એમ થયું કે આવડો મોટો કવિ, મારવાડનો કવિ, જામરાવળનો કવિ, આજ હાંગાને ભેખડે ભરાવી દઉં. અરે કે હા, અમારે હાંગાજી બાપુની ડેલી છે ને, બહુ સમૃદ્ધ અને બહુ દાતાર ગરાસિયો છે, બહુ દાતાર રાજપૂત છે. ક્યાં રહે છે? તો આ સામે વયા જાવ, સામે ડેલી આવશે સાંગાજી બાપુની. ઈશ્વરદાસજી પૂછતા પૂછતા જાય છે, બાપા અહીંયા હાંગાજી ગોડની ડેલી કઈ? બાપા અહીંયા હાંગાજી ગોડની ડેલી કઈ એમ પૂછે છે. ત્યાં એક ખડકીનું બારણું ઉઘડ્યું, જુવાન બારો નીકળ્યો, બે હાથમાં કડા પહેર્યા છે, મેલું ઘેલું શરીર છે, મેલા ઘેડા લુગડા છે, પણ શરીરની માથે લાગેલા મેલની અંદરથી પોતાની અંદરની અમીરાત અને દાતારી છે એ કવિની આંખે દેખાઈ ગઈ. સવાસ કોનું કામ છે બાપા? કે હાંગાજી બાપુની ડેલી. હાંગોજી મારું નામ છે બાપુ, તારે ડેલી નથી, હું તો ગામના વાસરું ચારું છું, રાજપૂત છું, ગોળ શાખાનો, નાનકડું ઘર છે મારું. પણ પધારો આપ જેવા કવિરાજ મારા આંગણે ક્યાંથી? અને હાંગાજી ઘોડે હા ગડથલ કરી અને ચારણને રોક્યા અને એવી મિજલસ ચાલી. ઝૂંપડીએ કોકતી જાજો એના મહેમાન તો થાજો. સાહેબ એ ઝૂંપડાની મહેમાન ગતિ હતી. પણ એક ફૂલ ચડે ને એક ઉતરે, એક ફૂલ ચડે ને એક ઉતરે. હાંગોજી ગોડ નામનો જુવાન રાજપૂત, પોતાનો બાપ તો છે નહીં, માં છે, ગામના વાસરું ચારે છે, પણ કવિરાજને એવા મહેમાન ગતિ કરાવે. ટૂંકમાં વાત કરું, ઈશ્વરદાસજીએ રજા લીધી. હાંગાજી ગોડે એક બીજું તો કઈ આપવા જેવું છે નહીં, ગરાસિયાને કહ તૂટે કડિયા ધણી અંગની ઉંગડિયા. મોજના કલાબા છોટે કવિને શું આપું? મન દેતો માયા દે નકર મનને માર, મન મોટું અને માયા નહીં એવા બબે ધક્કા. મન મોટું છે પણ શું દેવું મારે કવિને? કાંઈ સમજણ નથી પડતી. એટલે પોતાની કામળ હતી, કામળ આપી કે કવિરાજ લ્યો કામળ. એમ નામ તમારે ખાલી હાથે જવાય નહીં, હું ગરીબ ગરાસીઓ છું, બીજું તમને શું આપું? કવિને એમ થયું કે ગરાસિયાની એક ઘરવખરીમાં સારામાં સારી કામળ છે, હું જો લઈ જાઉં. ચારણો એ કોઈ દી રાજપૂતોનો દુરુપયોગ નથી કર્યો. હાંગાજી હું હિંગળાજ પરસીને આવું ને ત્યારે આના જે વણવાની કામળના જે છેલ્લા કાંગરા બાકી છે ને વણી રાખજો. અધૂરું દાન કવિ લે નહીં. જોજો હું પાછો આવીશ. કવિરાજ ચોક્કસ પધારજો. ભલે બાપ એમ કરીને હિંગળાજ પરસવા કવિરાજ ગયા. પાછા આવ્યા એ દરમિયાન ઘટના નાગડચાળા ગામમાં એવી બની કે હાંગોજી ગોડ ગામના વાસરું ચારવા ગયા છે. પ્રચંડ પવનનું તોફાન જામ્યું છે. ભગવાને 49 પ્રકારના વાયુને જેમ વાવડાને છૂટા મૂકી દીધા હોય એમ ઝપટ વાવડો બોલાવે અને એવું મેઘનું તાંડવ રચાણું. નદીના પૂર બબેદી સુધી ઉતર્યા નહીં અને હાંગોજી ગોડ વાછરું ખાતો સામે કાંઠે પલડે છે. એમાં નદીના પૂર જરાક ઓછન્યા એટલે હાંગાજી ગોળે વાછરુને પાણીની અંદર નાખ્યા નદીમાં.
એમાં પોતે જે વાછડાનું પૂંછડું પકડ્યું હતું એ વાછડો નદીમાં તણાવવા માંડાણું, ગડથોલા લેવા માંડાણું. હાંગાજીને એમ થયું કે હવે નહીં બચાય. ગામના માણસોએ રેડિયા પડકારા કરે, એ હાંગાજી પૂંછડું મૂકી દે કે હવે નહીં બચાય, હવે મરતી વખતે હું રાજપૂત ફીફા નહીં ખાંડું. પણ મારી માને કેજો ઓલો કવિ આવે ને, જળ ડૂબતે જે જાય હાદ જ હંગરીએ દિયો, કહેજો મોરી માય ઓલા કવિને દેજો કામળી જોજો હો, ઈસરદાન પાછો આવે ત્યારે એને તમે કામળી દેવાનું ન ચૂકતા. ટૂંકમાં વાત કરો, હાંગોજી ગોળ તો તણાઈ ગયો, માથે કાળનો પડદો પડી ગયો. ઈશ્વરદાસજી પાછા આવ્યા છે, રાત્રે વાળુની તૈયારી કરી અને ગરીબ રાજપૂતાણીએ વાળું પીરસ્યું છે. કવિરાજ જમી લ્યો. બાપા હાંગોજી ગોળ ક્યાં? એ ગામત્રે ગયો છે, આપ જમી લ્યો. પણ બુઢી રાજપૂતાણીની આંખમાં આહુડા એમ કહેતા હતા, હાંગોજી ગામત્રે નહીં પણ લાંબે ગામત્રે ગયો છે. માં સાચું કયો, હાંગોજી ક્યાં ગયો? કે બાપ હાંગાને તો પાણી તાણી ગયું, તો સમુદ્રના પેટમાં હમાઈ ગયો. કે મારી રાજપૂતનો દીકરો મને વચન આપીને એમ નામ વયો ગયો, કામળ દીધા વગરનો કામળ દેવાનું કહેતો ગયો. લો તો કે તો એના હાથે લઉં તો જ હું ચારણ કહેવા. અને નદીના કાંઠે આવીને દુહા મીંડો કહેવા. સૂરજનારાયણ ને કવિરાજ મીંડો વિનોવા. મહાત્મા ઈશ્વરદાસજી ભગવાન સૂરજનારાયણ નું આરાધન ઉપાડ્યું અને હાકલ કરે, ગાય હાંગાગોડ તારાથી એમ નામ કામળ દીધા વગરનું નો વી જવાય. બાપ રાજપૂત છો, મને મારી કામળ દે. ત્યાં તો કે છે કે નદીમાં પૂર આવ્યું, હાકલા પડકારા થયા, હાંગોજી ગોળ દોડી અને કાંઠો ચડી ગયા અને કવિરાજને કામળીનો કોલ દીધો તો એ એમણે પૂરો કર્યો અને ચારણને હાથોહાથ કામળી આપી, ઈશ્વરદાનજીને હાથોહાથ કામળી આપી અને પાછા પૂરમાં હમાઈ ગયા. છોરુને માત સમજાવે હવે આવા કોઈ ચારણો. મરડાવાળા પૂજ્ય ભગવતી છેલ્લા જોગમાં આયા. આ સોનબાઈ માં એમ કહેતા કે ચારણ કેવો હોય? ભાગેલી ફોજો ભેડવે એવા અને થડીકા આપે ને થોપ ખેલવા એને આંગણે રાખે ઓલી લોબડી આળી લોભ. છોરું ને માત સમજાવે હવે આવા કોઈ ચારણો આવે. ચારણોને આ સોનબાઈ માં એમ કીધું કે વાણી રૂપી મારા દૂધડા કેરી ઝીલજો ધોળી ધાર, તો નાગબાઈ જેવી ધીળિયું ઘરો ઘર અને બેટા ઈશ્વરના અવતાર. છોરુને માત સમજાવે હવે આવા કોઈ ચારણો આવે. કેવા કેવા ચારણો, કેવી ભગવતીઓ આ કુળમાં જન્મી. 9 લાખ લોબડી આવી, ઉગતા સૂરજને થંભાવી દે. નિર્ધન ને રંક હોય તો એને રાય બનાવી અને તખ્તનસીન કરી દે અને ગાદી પર બેહારી. આવા જબરજસ્ત કવિઓ. એમાં મહાત્મા ઈશ્વરદાસજી, નામ તો એનું ઈશ્વરદાન, મારવાડના વતની, ભાદરેશ મારવાડનું, અને ભુજની પિંગળ પાઠશાળામાં અભ્યાસ કરેલો. એમણે ચારણોમાં સૌ પ્રથમ વૈષ્ણવ, ચારણો તો શાક્ત છે, શક્તિ ઉપાસકો છે, પણ પરમ વૈષ્ણવ એવો મહાત્મા ઈશ્વરદાસજી, દ્વારકાધીશના પરમ ભક્ત. એમણે હરિરસ અને દેવ્યાણ નામના 2 ગ્રંથો લખ્યા. જબરજસ્ત પ્રભુમય બનેલા. ભોજની પિંગળ પાઠશાળામાં અભ્યાસ કર્યો અને પણ ઈશ્વરદાન કોને ત્યાં જન્મે? ઈશ્વરદાસજીના બાપનું નામ સુરોજી. સુરોજીની છેલ્લી અવસ્થા
દ્રગ દ્રગ નહીં તેજ દેગ જબ ડગ મગ પગ પગ મગ મગ ગલગ ભરમ ચગ ચગ મુખ દાંત બચન જબ ફગ ફગ જમગાન ચાર લગભગ જગરમ તલ તલ કી ખબર લે તો હરિ ભૂતલ જલ સત પાંત જન્મ સુતર ઝટપટ મન ચૈત કપટ દજ ખટપટ અનકાલ નપટ સિર ઝપટ કરાય દ્રગ દ્રગ નહીં તેજ દેગ જબ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરમ ચગ ચગ મુખ દાંત બચન જબ ફગ ફગ અન જમ અનુચાર લગભગ જગરમ ઈશ્વરાજી ના છેલ્લા શ્વાસ નક્કી કર્યું કે આ ઈશ્વરની જનેતા જે છે એ મને મરતો નહીં જોઈ શકે, મને પ્રાણ કાઢતો નહીં જોઈ શકે. એટલે પોતાના પત્નીને બોલાવીને કીધું કે હા બીડું કે શું કે તમે ગાય દોયાવો ને મને ગાય નું દૂધ પીવાની ઈચ્છા થઈ છે. ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા પછી તો કોને ખબર શું થવાનું છે, પણ મને મરતો નહીં જોઈ શકે. એટલે ઈશ્વરદાનના માતુશ્રી ઈ ગાય દોવા માટે ગયા અને આયા સુરાબારટનો પ્રાણ પંખીર ઉડી ગયું. બ્રહ્મ મુનિ કહે દેહ પરી તબ પંખી ગયો કહા બોલન હારો. ખોળિયામાંથી પ્રાણ પંખીર ઉડી ગયું. આવીને જોયું દૂધની ત્રાહળી લઈને આવ્યા હાકર નાખીને, પણ ત્યાં તો નિશ્ચેતન દેહ પડ્યો છે. હાથમાંથી ત્રાહળીનો ઘા થઈ ગયો અને હા દેવ એટલો મોટામાંથી શબ્દ નીકળ્યો અને ત્યાં ઈશ્વરદાસજીની જનેતાના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયો. પતિને મરતો જોવે અને એની હારે સ્વર્ગા પરનું આરોહણ કરી શકે ને એના ઘરે ઈશ્વરદાન જન્મે, ગમે ને ઈશ્વરદાન ન થાય. પતિને મરતો જોવે અને એની હારે સ્વર્ગા પરનું આરોહણ કરી શકે ને એના ઘરે ઈશ્વરદાન જન્મે, ગમે ને ઈશ્વરદાન ન થાય. હા દેવ એટલો શબ્દ, કોઈ કટારા કર ગ્રહે કોઈ મરે વિખ ખાય પણ સજણા એડા કીજી એક જેનો હાઈ કરે જીવ જાય. મોઢામાંથી હાઈકારો નીકળ્યો, પ્રાણ નીકળી ગયો. પછી તો ઈશ્વરદાસજી એમના કાકા આશાજી રોહડિયાની પાસે મોટા થતા હતા. મા બાપનું છત્ર તો ગુમાઈ ગયું હતું. ભુજ પિંગળ પાઠશાળામાં અભ્યાસ કરવા માટે આશાજી ઈશ્વરદાનને મોકલેલા અને પ્રખર કવિ બન્યો ભાઈ, જેના માવતર એટલા ઉજળા હોય. જામ સાહેબ ની કચેરીમાં આવ્યા. અણકાળ બાળ પ્રબળ કમળ મુખ નિર્કત અવિચળ રાવળ જામ ગઠાય અણકાળ બાળ પ્રબળ કમળ મુખ નિર્કત અવિચળ રાવળ જામ ગઠાય જે અવિચળ રાવળ જામ ગઠાય. કવિતાનો ધોધ છૂટે. જામ સાહેબ ને મોજના રાવળ જામ ને મોજના તોરા મંડે છૂટવા. પણ પિતાંબર ભટ્ટ નામના એમના દિવાન, એની સામું જોયું, દિવાનજી ની સામું જોયું, દિવાનજી મોઢું બગાડી જાય. કવિતા બરાબર નથી. એટલે રાવળ જામના અંગમાં જે મોજના તોરા છૂટતા એ બધું સમાઈ જાય. એક દી, બે દી અને 5 દિવસ આવી રીતે હાલ્યો ને આ તો જોવાન ચારણ અને પાછો કવિતાનો જાણકાર. એને એમ થયું કે આ એક ભટ્ટ મારી આખી મોજની માથે હેરાનગતિ કરી નાખે છે, આને ન જીવતો રહેવા દઉં. કારણ કે છોટો મરપ હોય પણ નાગનો છેડવો ઝેરનું પારી ખૂન નકો જોવું. આ તો નાગનું બચ્યું હતું, કાંઈ જેવો તેવો નહોતો. છોટો મર હોય પણ નાગનો છેડવો અને ઝેરનું પારી ખૂન નકો જોવું. આ ઝેરના પારખાની વાત પિતાંબર ભટ્ટે કરેલી, પણ આજ ઉડાડી દઉં બ્રાહ્મણને, આજ ન રહેવા દઉં. નક્કી કરી અને ઈશ્વરદાનજી પૂનમનો ચંદ્રમાં હોળે કળાએ ખેલ્યો છે. રાત લડીના તેજ રૂપાલ રૂપલે મઢેલી રાત છે. અને એમાં ઈશ્વરદાસજી આંગણામાં ફળિયામાં તુલસીનું વન છે, એમાં સંતાણા ખુલ્લી તરવાર લઈને. પણ જો ખડની વચ્ચે મૂક્યું હોય તો પંખીડા પાણી વરાહે ચાંચું મંડે બોલવા એવી તરવાર ઊંટના ત્રીજા પ્રાહવાળ જેવી હોય.
કાપે વેરી યા બરુછ જાડા બખંડા કરંતે કેતા સોટુ મે ઢાહણી પાડા જોગણી સમાન ગરી કાંદ જાડા એના હાથારા કરંતી રાડા ક્રોધાળી અન્નમી દાડા હાથરી કહેવાણ જાડા પટ્ટાવાળી નગ ફટકારી જશે એવી તરવાર લઈ અને ખુલ્લી તરવાર લઈને હુતેલા સંતાણેલા ભટજી જમી અને સોપારીનો ચૂરો કરતા કરતા હિંડોળા ખાટે હિંચકતા પોતાના પત્નીને કહે છે ભંડારી પાતળી જીભ વાળો એક ચારણ આવ્યો છે, શું અદ્ભુત કવિતાઓ રચે છે. એની કવિતાની માથે જામ રાવળ ને મોજના તોરા છૂટે છે, પણ મને એમ થાય છે કે ઓહો આવો ચારણ, આવી કવિતા. એક સામાન્ય માનવીની કવિતા કરે છે, પણ જો ત્રિલોકના નાથની કવિતા કરવા માંડે ને તો એનો બેડો પાર થઈ જાય હો. એટલે મહારાજને મોજ આવે છે, પણ હું મોઢું બગાડું એટલે મહારાજને હું ઈશ્વરદાનને મોજ નથી લેવા દેતો. અને જે તરવાર ક્રોધમાં સમસમી ઈશ્વરદાન આવ્યો તો એ જ તરવાર ત્યાંથી લીધી ભાઈ અને ઉપાડી અને હિંડોળા ખાટે હિંચકતા પિતાંબર ભટ્ટના પગમાં મૂકી દીધી. લાગા મેં પહેલો લલી પિતાંબર ગુરુ પાય ભાઈ મહારસ ભાગવત પયા ઝીણ પસાય. એ ભટજી હું તો મારો આવ્યો તો તને, પણ જામ્યા જન્મો જન્મના જાળા દિવલડો દિશે નહીં, પણ આજ ઓચિંતાના થયા અજવાળા દિવલડો દિશે નહીં. બેન દેરાણી જેઠાણી નણંદ ને હારે પાણી ભરવા માટે આવી છે. એમાં ગામના માણસોએ રામ રામ કર્યા. રામ 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 રામ, જય માતાજી જય માતાજી જય માતાજી શબ્દ સાંભળ્યો. 12 વર્ષે દીકરીને મયરનો અવાજ કાને પડ્યો. દીકરી કોક દિવસ મયરની 10 બાજુ ઓસીકું રાખીને હોય ને તો હા હું ઓસીકો ફેરવી નાખતી કે વહુ તમે પિયરની 10 બાજુ ઓસીકો ન રાખો ને તો તમને પિયરના હોણા આવશે. એવા વાતાવરણમાં જીવવા વાળી દીકરી એક બાજુ નણંદ છે, એક બાજુ દેરાણી છે, એક બાજુ જેઠાણી છે અને વચ્ચે પોતે વહી જાય છે પાણી ભરી. એ આમ કરીને આમ જ્યાં માથે પાણીની હેલ લીધી અને ભૈલાનો શબ્દ કાને પડ્યો. રામ 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 શબ્દ કાને પડ્યો. મયરનો અવાજ સંભળાણો ભાઈ, પણ માથેથી હેલ પડી ગઈ. દોટ દીધી. મારો જવતલીઓ આવ્યો, મારો વીર આવ્યો, મારો માડી જ આવ્યો, મારો બાપલીઓ આવ્યો. 2 આંગળીના ટાચકા બોલાવી વીરના ઓવાણા લીધા. ખમા મારા બાપ, કેવડો મોટો થઈ ગયો નહીં. હું જયારે હારે આવી ત્યારે તું તો ઘોડિયામાં હિંચકતો હતો. બેન ગાંડી થઈ ગઈ, ભાઈ ને હારે વાતો કરે છે. નણંદે બાજુમાં આવી અને બાવડું પકડીને કીધું ભાભી અજાણ્યા માણસની હારે આમ વાતો કરતા તમને શરમ નથી આવતી? નણંદબા એ અજાણ્યો નથી, મારો માડી જ આવ્યો છે. તમે 12 વર્ષથી પિયરમાં નથી ગયા. તમે જયારે હારે આવ્યા ત્યારે તમારો ભૈલો તો ઘોડિયામાં હિંચકતો હતો. ઓળખ્યો કેમ કે આ તમારો ભાઈ છે? અને સાહેબ લોક કવિની કલમ ચાલે છે કે ઓળખ્યો માની આંખોને અણહાર અને મારા બાપુની એ બોલાશે વીરને ઓળખો માની આંખો ને અણહાર. માની આંખ ને અણહાર શું કામ? એટલા માટે લોકકવિની કલમની મજા ન્યા ઈ છે. ઝવેરચંદ મેઘાણી લખે છે ઓળખો માની આંખો ને અણહાર અને બાપુની બોલાશે વીરને ઓળખ્યો. દીકરી જયારે 6 મહિનાની હોય અને માં પેટ ભરાવતી હોય, ધાવણના ઘૂંટડા ભરતી હોય ત્યારે ટગર 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 માની સામે જોઈ રહેતી હોય. એ દીકરી માની આંખોને ધાવણના ઘૂંટડાની હારે પોતાના હૈયામાં ગળી ગઈ હોય. એટલે 12 વર્ષે નહીં પણ 52 વર્ષે મળે ને તોય માની આંખની અણહાર કોઈ દી દીકરી ન ભૂલી શકે. એટલે ઓળખો માની આંખોને અણહાર અને બાપુની બોલાશે વીરને ઓળખ્યો. અને આજે પણ ઘણા કુટુંબમાં ઘણા સમાજમાં એવી મર્યાદા હોય છે કે દીકરી સમજની થાય પછી બાપની સામે નજર કોરી ટીકી ટીકીને બાપને કોઈ દી જોયો ન હોય એટલે બાપની અણહાર ભૂલી ગઈ હોય, પણ કાયમ બાપનો બોલવાનો અવાજ સાંભળ્યો હોય
એટલે મારા બાપ જેવો અવાજ છે એ મારો વીર જ હોય, મારી માં જેવી આંખો છે એટલે મારો ભાઈ જ હોય, બીજું કોઈ ન હોય. ઓળખો ઓળખો માની આંખો ને અણહાર, બાપુની બોલ્યા હે વીર ને ઓળખો. વીર મારા બાપ, હાલો વેલનું જોડો. હાલો વીરા, તમે આજ દખણી બેન ને ઘેર ઉતારા એ દેશું રે ઊંચા ઓરડા. ઊંચા ઓરડામાં દીકરીએ ભાઈને ઉતારો આપ્યો. સાસરિયાની રજા ન મળે. આજે પણ ઘણા સમાજમાં એવો નિયમ છે, ત્યાં સુધી પોતાની બેનને ભાઈ ન મળી શકે. સાસરામાં બેનને રજા મળી પોતાના ભૈલાને મળવાની, અને બેન મળવા માટે ગઈ. પણ બેનનો ચહેરો જોઈ ખાનદાન દીકરી કોઈ દી ફાહરાની ફરિયાદ ન કરે, પણ બેનનો ચહેરો જોયો ભાઈ સમજી ગયો. ભાઈ એમ કે છે કે બેન બાપા, 12 વર્ષથી તું મૈયરમાં નથી આવી, પિયર નથી આવી, સુખી તો છો ને? હવે બોલો બેની, કઈ સુખ દુઃખની વાત અમે ઘીરે રે એ જાહું તો મારી પૂછશે. અમે હવે ઘીરે રે એ જાશું તો મારી પૂછશે. બેન સુખી તો છો ને? પાપણના પડદામાં અટવાણેલા આહુડાને બેન પી ગઈ. આહુડા પાડ્યા નહીં હો. મારા વીરના લગન છે, આવા ટાણે મારે દુઃખના રોદણા રોઈ અને રોવાય નહીં. ભાઈએ પોતાના ગળાના હમદન કીધા, બેન તો જો તો સાચી વાત ન કર તો તને મારા તારા વીરના ગળાના સોગન છે, મારા ગળાના સોગન છે. બોલ બેન શું તકલીફ છે? અને તે દિવસે બેન એમ કે છે કે વીર મારા દખ જોવા છે તારે? હા. તો કે રહી જાવ માડી જાયા તમે આજુની જો ને રાત મારે. પણ જો હું એમ કહીશ ને કે મારા ભાઈના લગ્ન છે તો મારો ધણી મને ઝેર નહીં પીવા દે, અને એના હાથે મોઢા સુધી આવેલો ઝેરનો કટોરો હવે શું કામ પાછો ઠેલવો? એટલે વીરના લગ્નની વાત એ ઝેરના ઘૂંટડાની હારે ઘટક દઈને ગળાની માલપા ઉતારી ગઈ. ભાઈ ઘટક દઈ એ ગોરા દે પ્યાલો પી ગયા રેલો, અને એને ઘર ચોળાની પછી લાંબી તાણી હોડજો. હવે તમે જુગ જુગ એ જીવોને મારા સાજબારેલો. અગ્નિદા દઈને ઘરે આવ્યા અને પોતાની માને એટલું જુવાન કે છે, એને બાળી જાળીને ઘીરે ગાવ્યા રેલો.